મિત્રો ઘણીવાર આપણી નાની ભૂલના કારણે અથવા માહિતીના અભાવે જન્મના પ્રમાણપત્રમાં નામની જોડણી એટલે કે સ્પેલિંગ અથવા જન્મ તારીખ ખોટી નોંધાઈ જતી હોય છે। આ ભૂલ પાછળથી પાસપોર્ટ, શાળામાં પ્રવેશ કે સરકારી યોજનાઓમાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગુજરાતમાં જન્મ મરણ નોંધણીના નિયમો મુજબ તમે નામ કે તારીખમાં ફેરફાર કેવી રીતે કરી શકો છો, તેમજ ઘણા લોકોના જન્મ પ્રમાણપત્રમાં નામની સ્પેલિંગ ખોટી હોય, અટક બદલાઈ ગઈ હોય, જન્મ તારીખ ખોટી લખાઈ ગઈ હોય તો શું આવા કેસમાં સુધારો શક્ય છે? કયો કાયદો લાગુ પડે છે? કયા દસ્તાવેજો જોઈએ? આ બધું આપણે આજના વિડીયોમાં સરળ ભાષામાં સમજીએ। તેમજ આ વિડીયોમાં આપણે તેને લગતા મુખ્ય 11 પ્રકારના પ્રશ્નો જેવા કે 1. જન્મ પ્રમાણપત્રનું મહત્વ, 2. કાયદાકીય આધાર, 3. કયા કયા ફેરફાર શક્ય છે, 4. ઉર્ફે નામ શું છે, 5. જન્મ તારીખ સુધારવી, 6. નામમાં સુધારો કરવાની પ્રક્રિયા, 7. કયા કયા પુરાવા જોઈએ તેમજ જરૂરી દસ્તાવેજો, 8. ગુજરાત સરકારના પરિપત્ર અને માર્ગદર્શિકા, 9. સુધારો કરવા કઈ કચેરીમાં જવું, 10. અરજી કરવાની પ્રક્રિયા, 11. અરજી રજિસ્ટ્રાર નકારી શકે। આમ નામ તથા જન્મ તારીખના દાખલામાં ફેરફાર કરવા બાબતના આ વિષયમાં આપણે તેને લગતા મુખ્ય 11 પ્રકારના પ્રશ્નો અને તેના જવાબો કવર કરીશું। તેમજ તેને આપણે એક પછી એક સમજીએ। 1. જન્મ પ્રમાણપત્રનું મહત્વ। મિત્રો, જન્મ પ્રમાણપત્ર એક માત્ર કાગળ નથી, એક કાનૂની દસ્તાવેજ છે, લીગલ એવિડન્સ છે। તે જરૂર પડે છે સ્કૂલમાં દાખલ માટે, આધાર કાર્ડ માટે, પાસપોર્ટ માટે, સરકારી નોકરી, વારસાગત હક, લગ્ન નોંધણી એટલે કે તેમાં નામ અથવા જન્મ તારીખ ખોટી હોય તો મોટો પ્રશ્ન ઊભો થાય છે। આમ જન્મ પ્રમાણપત્ર એ વ્યક્તિના જન્મનો સત્તાવાર અને કાનૂની પુરાવો છે। જન્મ અને મરણ નોંધણી અધિનિયમ 1969 મુજબ જન્મની નોંધ ફરજિયાત છે અને આ પ્રમાણપત્ર વ્યક્તિના સમગ્ર જીવન દરમિયાન અનેક મહત્વપૂર્ણ કાર્યો માટે ઉપયોગમાં આવે છે। જન્મ પ્રમાણપત્ર કેમ જરૂરી છે? જોઈએ તો કાનૂની ઓળખ, લીગલ આઇડેન્ટિટી, જન્મ તારીખ, નામ, માતા પિતાનું નામ અને જન્મસ્થળની સત્તાવાર ઓળખ આપે છે। તેમજ શિક્ષણ માટે શાળામાં પ્રવેશ, બોર્ડ પરીક્ષા, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માટે ફરજિયાત, સરકારી દસ્તાવેજો માટે, આધાર કાર્ડ માટે, પાસપોર્ટ માટે, ડ્રાઇવિંગ લાયસન્સ માટે, પેન કાર્ડ બનાવવા માટે જરૂરી છે। તેમજ સરકારી લાભ અને યોજનાઓ, શિક્ષણ સહાય, સ્કોલરશીપ, રેશન કાર્ડ, આરોગ્ય યોજનાઓ માટે આધાર દસ્તાવેજ છે। નાગરિક અધિકારો અને વય પુરાવો, મતદાર નોંધણી, નોકરી, લગ્ન નોંધણી વય પુરાવા તરીકે માન્ય છે। વારસાગત હક અને કાનૂની મુદ્દાઓ, સંપત્તિ વારસાગત હક કોર્ટ કેસમાં મહત્વપૂર્ણ પુરાવો છે। વિદેશી પ્રક્રિયા, વિઝા, ઇમિગ્રેશન, ઉચ્ચ અભ્યાસ માટે અનિવાર્ય છે। દસ્તાવેજ પ્લસ જન્મ પ્રમાણપત્રમાં ભૂલના પરિણામ, શાળા કોલેજમાં પ્રવેશમાં મુશ્કેલી, પાસપોર્ટ અથવા આધાર બનાવવામાં અડચણ, નોકરી કે સરકારી લાભમાં વિલંબ, કાનૂની વિવાદોમાં મુશ્કેલી। તેમજ મહત્વપૂર્ણ નોંધ તે લેવી જોઈએ કે જન્મ પ્રમાણપત્રમાં નોંધાયેલ વિગતો ભારતીય સાક્ષ્ય અધિનિયમ હેઠળ મહત્વનો પુરાવો ગણાય છે। તેથી જો નામ કે જન્મ તારીખમાં ભૂલ હોય તો તેને કાયદેસર રીતે સુધારવી અત્યંત જરૂરી છે। 2. કાયદાકીય આધાર। જન્મ પ્રમાણપત્રમાં નામ અથવા જન્મ તારીખમાં ફેરફાર તે મનમાની રીતે નથી થઈ શકતો, પરંતુ સ્પષ્ટ કાયદા અને નિયમોના આધારે જ થાય છે। તેનો કાયદાકીય આધાર જેમ કે જન્મ અને મરણ નોંધણી અધિનિયમ 1969। આ અધિનિયમ ભારતભરમાં જન્મ અને મરણની નોંધણી માટેનો મુખ્ય કાયદો છે। દરેક જન્મની નોંધ કરવી ફરજિયાત છે। કલમ 15। તેમજ જો રજિસ્ટરમાં કરેલી કોઈ ભૂલ ખોટી, અધૂરી, ભૂલ ભરેલી હોય તો રજિસ્ટ્રાર યોગ્ય પુરાવાના આધારે તેમાં સુધારો કરી શકે છે। આ કલમના આધારે નામ, અટક, સ્પેલિંગ અથવા જન્મ તારીખમાં સુધારો શક્ય બને છે। તેમજ ગુજરાત જન્મ અને મરણ નોંધણી નિયમો 2004 નિયમ 11 નામ અથવા જન્મ તારીખમાં સુધારાની અરજી કેવી રીતે લેવી, કયા પુરાવા જોવાના, રજિસ્ટ્રારની સત્તા અને જવાબદારી। આ નિયમ મુજબ રજિસ્ટ્રારને અરજીની સાવધાનીપૂર્વક તપાસ કરી યોગ્ય નિર્ણય લેતા હોય છે। તેમજ ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ની કલમ 35 મુજબ જન્મ મરણ રજિસ્ટરમાં થયેલી નોંધને મહત્વપૂર્ણ અને નિર્ણાયક પુરાવો રિલેવન્ટ એવિડન્સ માનવામાં આવે છે। એટલે કે જન્મ તારીખ બદલવી એક ગંભીર કાનૂની પ્રક્રિયા છે અને મજબૂત પુરાવા વિના મંજૂરી મળતી નથી। આમ માત્ર અરજી કરવાથી સુધારો થતો નથી। દરેક ફેરફાર દસ્તાવેજી પુરાવા આધારિત
હોવા જરૂરી છે. તેમજ રજિસ્ટ્રારને મનમાની રીતે અરજી નકારી શકવાનો અધિકાર નથી. ટૂંકમાં જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર કાયદામાં આપવામાં આવ્યો છે, પરંતુ તે નિયમો અને પુરાવા મુજબ જ થાય છે. આ સુધારો જન્મ અને મરણ નોંધણી અધિનિયમ 1969 ની કલમ 15 તેમજ ગુજરાત જન્મ મરણ નોંધણી નિયમો 2004 નિયમ 11 આ કાયદા મુજબ રજિસ્ટ્રારને અધિકાર છે કે તે યોગ્ય પુરાવાના આધારે નોંધમાં વધારો કરી શકે. 3. કયા કયા ફેરફાર શક્ય છે? તમે નામની સ્પેલિંગ સુધારો, નામમાં ફેરફાર, ઉમેરો, અટક બદલવી, ઉર્ફે નામ ઉમેરવું, જન્મ તારીખ સુધારવી, પરંતુ બધું પુરાવા આધારિત હોવું જરૂરી છે, તો તમે ફેરફાર માટે અરજી કરી શકશો. 4. ઉર્ફે નામ શું છે? ઘણા લોકો પૂછે છે કે ઉર્ફે એટલે શું. ઉદાહરણ તરીકે રજિસ્ટરમાં નામ રમેશ લખેલું હોય અને વપરાશમાં નામ રમેશભાઈ, તો પ્રમાણપત્રમાં લખી શકાય રમેશ ઉર્ફે રમેશભાઈ. જો અરજદાર ઉર્ફે નામ સ્વીકારતો ન હોય તો બંને નામ નોંધમાં દર્શાવી શકાય છે સુધારાની તારીખ સાથે. 5. જન્મ તારીખ સુધારવી. જન્મ તારીખમાં સુધારો કરવો થોડો જટિલ છે. નિયમ મુજબ જો નોંધણી થયાના 1 વર્ષની અંદર સુધારો હોય તો સ્થાનિક રજિસ્ટ્રાર કચેરી કરી આપે છે, પરંતુ જો સમયગાળો વધી ગયો હોય તો તમારે સક્ષમ ઓથોરિટીનો હુકમ ઓર્ડર લાવવો પડી શકે છે. રજિસ્ટ્રાર પાસે સીધી જ સત્તા મર્યાદિત હોય છે, તેમજ સોગંદનામું અને શાળાના પુરાવા ખૂબ જ મહત્વના છે. આમ જન્મ તારીખ સુધારવી ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે જન્મ નોંધ ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ની કલમ 35 મુજબ મહત્વનો પુરાવો છે. તેથી રજિસ્ટ્રાર ત્યાં સુધી તારીખ બદલવાની મંજૂરી આપશે નહીં ત્યાં સુધી દસ્તાવેજો પૂરતા ન હોય અને સંતોષકારક પુરાવા ન મળે. ખોટા અથવા નબળા પુરાવા પર જન્મ તારીખ બદલાતી નથી. 6. આમ નામમાં સુધારો કરવો. નામમાં સુધારો 2 રીતે થઈ શકે છે. નાની ભૂલ, સ્પેલિંગ મિસ્ટેક. જો માત્ર સ્પેલિંગમાં ભૂલ હોય તો તમે તમારા વિસ્તારની નગરપાલિકા, મહાનગરપાલિકા કે ગ્રામ પંચાયતમાં તલાટી કે મંત્રીને અરજી આપી શકો છો. તેમજ સંપૂર્ણ નામ બદલવું, જો તમારે આખું નામ બદલવું હોય તો તમારે ગેજેટમાં પ્રસિદ્ધિ કરાવવી પડે છે. આ માટે સરકારી પ્રેસમાં અરજી કરવાની રહે છે. 7. કયા કયા પુરાવા જોઈએ? જરૂરી દસ્તાવેજો. ફેરફારની પ્રક્રિયા શરૂ કરતા પહેલા તમારે આટલા પુરાવા તૈયાર રાખવા પડશે. જૂનું અસલ જન્મનું પ્રમાણપત્ર, સોગંદનામું જે નજીકની કોર્ટમાં નોટરી પાસે કરાવી શકાય છે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, સાચી વિગત દર્શાવતો પુરાવો, પાસપોર્ટ, હોસ્પિટલ રેકોર્ડ, શાળા પ્રવેશ રજિસ્ટર, આધાર કાર્ડ અથવા રેશન કાર્ડ, પબ્લિક નોટિસ. જો નામ સંપૂર્ણ બદલ્યું હોય તો સ્થાનિક સમાચાર પત્રમાં આપેલી જાહેરાતની નકલ આપી શકાય. આમ બધા દસ્તાવેજમાં એકસરખી માહિતી હોવી ખૂબ જરૂરી છે. ગુજરાત સરકારના પરિપત્ર અને માર્ગદર્શિકા. રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવેલ પરિપત્રો અને માર્ગદર્શિકા મુજબ નિર્ણય લેવાય છે, પરંતુ રદ થયેલા જૂના પરિપત્રો આધારે અરજી નામંજૂર કરી શકાતી નથી. આમ ફક્ત હાલ અમલમાં રહેલ પરિપત્રો જ માન્ય છે. જન્મ મરણ નોંધણીના સમયે નોંધાયેલ નામ તથા જન્મ તારીખમાં ફેરફાર કરવા બાબતના પરિપત્ર તારીખ 25/8/2024 ના જેમાં વિષય જન્મ મરણ નોંધણીના સમયે નોંધાયેલ નામ તથા જન્મ તારીખમાં ફેરફાર કરવા બાબત પરિપત્ર. આ પરિપત્ર જન્મ અને મરણના રજિસ્ટરમાં નામ, જન્મ તારીખ સુધારવામાં સરળતા રહે તે માટે જારી કરવામાં આવેલ છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ 1969 ની કલમ 15 ના અનુસંધાને ગુજરાત જન્મ અને મરણ નોંધણી નિયમોના નિયમ 11 મુજબ જન્મ અને મરણના રજિસ્ટરમાં નામ, જન્મ તારીખ સુધારણા માટેની અરજી પર નિર્ણય કરતી વખતે જન્મ અને મરણ નોંધણીના સંબંધિત રજિસ્ટ્રારે નીચેની બાબતોની નોંધ લેવાની રહેશે. 1. નામ સુધારવાની અરજીઓનો નિર્ણય કરતી વખતે સંબંધિત રજિસ્ટ્રાર અરજદારની અન્ય ઓળખની વિગત, પિતાનું નામ, છેલ્લું નામ, અટક અને અથવા જન્મ તારીખ અથવા કોઈ એક અથવા તેમની કેટલીક બદલાની માંગ કરે છે કે કેમ જેવી બાબતોને ધ્યાનમાં રાખવાની રહેશે. સંબંધિત રજિસ્ટ્રાર તેણીની અરજી સાથે સમર્થનમાં આપવામાં આવેલ આધારભૂત દસ્તાવેજોને ધ્યાનમાં રાખવાના રહેશે. 2. અરજદાર દ્વારા પૂરા પાડવામાં આવેલ સાબિતી પુરાવાની ચકાસણી કર્યા બાદ રજિસ્ટ્રારને સત્યતાની ખાતરી થાય તો રજિસ્ટ્રાર નામમાં ફેરફારના સંદર્ભમાં ઉર્ફે શબ્દોનો ઉપયોગ કરી શકે છે અને જન્મ નોંધણીની નોંધના કોલમમાં જરૂરી નોંધ કર્યા પછી જન્મના પ્રમાણપત્રમાં બંને નામો લખવાના રહેશે. જો અરજદારને ઉર્ફે શબ્દનો સ્વીકાર ન હોય તો અરજદાર દ્વારા આપવામાં આવેલા સાબિતી પુરાવાની પુનઃ ચકાસણી કર્યા બાદ રજિસ્ટ્રારને સત્યતાની ખાતરી થાય તો કરવાના થતા ફેરફાર જન્મ રજિસ્ટરના જન્મ નોંધણીની નોંધના કોલમમાં બંને નામનો ઉલ્લેખ કરવાની તારીખ સાથે કરવાનો રહેશે. 3. જન્મ મરણ રજિસ્ટરમાં કરવામાં આવેલી નોંધ. ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ની કલમ 35 મુજબ મહત્વનો પુરાવો છે. જન્મ મરણ રજિસ્ટરમાં વ્યક્તિની જન્મ મરણની નોંધ
મહત્વનો નિર્ણાયક પુરાવો છે। આથી જ્યાં સુધી રજિસ્ટ્રારને ખાતરી થાય કે સ્વીકાર્ય થાય કે આ અધિનિયમ હેઠળ પોતે રાખેલા રજિસ્ટરમાં જન્મ અથવા મરણની કોઈ નોંધ તેના સ્વરૂપમાં અથવા મહત્વની બાબતોમાં ભૂલ ભરેલી છે અથવા તે કપટપૂર્વક કે અયોગ્ય રીતે કરવામાં આવેલી છે તો અરજદાર દ્વારા પૂરા પાડવામાં આવેલા પુરાવાઓ જરૂરી મુજબના પુરાવાઓની ચકાસણી કરતા સંતોષકારક ખાતરી ન થાય ત્યાં સુધી જન્મ તારીખની નોંધમાં ફેરફાર કરવાની મંજૂરી આપવાની રહેશે નહીં। 4 રજિસ્ટરમાં એન્ટ્રી કરતી વખતે કોઈ કાયમી ભૂલ થયેલ હોય તો સંબંધિત રજિસ્ટ્રારે ઉપરોક્ત કાયદા પરિપત્રો અનુસાર સુધારવાની રહેશે। 5 રજિસ્ટરમાં એન્ટ્રી કરતી વખતે કોઈ કાયમી ભૂલ ન હોવાની કારણે સંબંધિત રજિસ્ટ્રાર અરજદારની અરજીને નકારી શકશે નહીં। સંબંધિત રજિસ્ટ્રાર આ પરિપત્રને ધ્યાનમાં રાખી તેમજ કાયદા પરિપત્રો અનુસાર અરજીની ચકાસણી કરી યોગ્ય નિર્ણય કરવાનો રહેશે। 6 પરિપત્રથી રદ કરવામાં આવેલ છે તેમ છતાં કેટલાક રજિસ્ટ્રારો દ્વારા અરજદારની અરજીને નામંજૂર કરવાના સમયે રાજ્ય સરકાર દ્વારા રદ કરવામાં આવેલ પરિપત્રનો સંદર્ભ લેવામાં આવી રહ્યો છે। આથી તમામ રજિસ્ટ્રારોને સૂચના આપવામાં આવે છે કે રદ કરવામાં આવેલ પરિપત્રો નહીં પરંતુ અમલમાં રહેલ પરિપત્રોના આધારે જ તેમને મળેલ અરજીઓ પર નિર્ણય કરવાનો રહેશે। 9 સુધારો કરવા કઈ કચેરીમાં જવું? ગ્રામ્ય વિસ્તાર માટે ગ્રામ પંચાયત તલાટીની કચેરી, શહેરી વિસ્તાર માટે નગરપાલિકા કે મહાનગરપાલિકાની જન્મ મરણ નોંધણી શાખા તેમજ ઓનલાઈન તમે ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ પર પણ વિગતો ચેક કરી શકો છો। અરજીમાં સ્પષ્ટ લખવું। 10 અરજી કરવાની પ્રક્રિયા। જન્મ પ્રમાણપત્રમાં નામ કે જન્મ તારીખ ખોટી હોય તો તેને કાયદેસર રીતે સુધારવા માટે આ મુજબની પ્રક્રિયા અપનાવવી પડે છે। યોગ્ય કચેરી ઓળખો। સૌપ્રથમ તમારા વિસ્તારના જન્મ મરણ રજિસ્ટ્રાર પાસે અરજી કરવાની હોય છે। જન્મ જ્યાં નોંધાયેલો હોય તે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની કચેરીમાં અરજી કરવી। લેખિત અરજી તૈયાર કરો। રજિસ્ટ્રારને સંબોધીને લેખિત અરજી કરવી ફરજિયાત છે। અરજીમાં સ્પષ્ટ લખવું હાલ જન્મ પ્રમાણપત્રમાં શું ખોટું છે, શું સુધારો કરાવવો છે, સુધારો કેમ જરૂરી છે તેમજ અરજી સહી સાથે હોવી જોઈએ। જરૂરી દસ્તાવેજો સાથે જોડો। અરજી સાથે આધારભૂત પુરાવા જોડવા જરૂરી છે। સામાન્ય રીતે માંગવામાં આવતા દસ્તાવેજો જન્મ પ્રમાણપત્રની નકલ, આધાર કાર્ડ, શાળા છોડ્યાનો દાખલો એટલે કે સ્કૂલ લિવિંગ, હોસ્પિટલ જન્મ રેકોર્ડ, પાસપોર્ટ, જો હોય તો એફિડેવિટ નોટરી કરેલ, ખાસ નોંધ આ બધા દસ્તાવેજોમાં માહિતી એકસરખી હોવી જોઈએ। આમ ત્યારબાદ રજિસ્ટ્રાર દ્વારા રજિસ્ટ્રારની કરે છે દસ્તાવેજોની સાચાઈ, માહિતીમાં તફાવત છે કે નહીં, ફેરફાર યોગ્ય છે કે નહીં। જન્મ તારીખના કેસમાં તપાસ વધુ કડક હોય છે। સંતોષ થયા બાદ સુધારો। જો રજિસ્ટ્રાર સંતોષ પામે તો રજિસ્ટરમાં નોંધ સુધારશે। સુધારાની તારીખ નોંધશે। જરૂરી હોય તો ઉર્ફે નામ ઉમેરશે। આમ ફેરફાર થયા પછી નવું સુધારેલ જન્મ પ્રમાણપત્ર આપવામાં આવે છે। જૂનું જન્મ પ્રમાણપત્ર માન્ય રહેતું નથી। મહત્વની સૂચનાઓ। 1 ખોટા પુરાવા આપવાથી અરજી નામંજૂર થઈ શકે છે। 2 રજિસ્ટ્રાર મનમાની રીતે અરજી નકારી શકતા નથી। 3 જન્મ તારીખ બદલવી સરળ પ્રક્રિયા નથી। 11 અરજી રજિસ્ટ્રાર નકારી શકે? આ પ્રશ્ન બહુ લોકોનો હોય છે। શું રજિસ્ટ્રાર અરજી સીધી જ નકારી શકે? તેનો ટૂંકો જવાબ છે હા, રજિસ્ટ્રાર અરજી નકારી શકે છે પરંતુ મનમાની રીતે નહીં, માત્ર કાયદાકીય કારણોસર જ। કાયદા મુજબ જન્મ અને મરણ નોંધણી અધિનિયમ 1969 અને ગુજરાત જન્મ મરણ નોંધણી નિયમો 2004 મુજબ રજિસ્ટ્રારને અરજી તપાસવાની ફરજ છે। પુરાવા ચકાસ્યા વગર અરજી નકારી શકતા નથી। તેમજ કયા કારણોસર અરજી નકારી શકાય તો રજિસ્ટ્રાર નીચેના કેસમાં અરજી નકારી શકે છે। પુરાવા ન હોય, દસ્તાવેજ અધૂરા હોય, વિશ્વસનીય ન હોય, દસ્તાવેજમાં તફાવત હોય, એક દસ્તાવેજમાં અલગ તારીખ, બીજા દસ્તાવેજમાં અલગ નામ, ખોટા અથવા બનાવટી પુરાવા, એફિડેવિટ સિવાય બીજો આધાર ન હોય, જન્મ તારીખ બદલવાનો ગંભીર કેસ, મજબૂત પુરાવા ન મળે, રજિસ્ટ્રારને સંતોષ ન થાય, કયા કારણોસર અરજી નકારી શકાતી નથી। મહત્વની વાત, રજિસ્ટ્રાર આ કારણો બતાવી અરજી નકારી શકતા નથી જેમ કે આ કાયમી ભૂલ નથી, જૂના રેકોર્ડમાં સુધારો થતો નથી, અગાઉના એટલે કે રદ થયેલા પરિપત્ર મુજબ શક્ય નથી, રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે રદ થયેલા પરિપત્રો આધારરૂપ નથી। રજિસ્ટ્રારને શું કરવું ફરજિયાત છે જેમ કે અરજી સ્વીકારવી, દસ્તાવેજોની તપાસ કરવી, કાયદા અને હાલના પરિપત્ર મુજબ નિર્ણય આપવો તેમજ નામંજૂર હોય તો કારણ લેખિતમાં આપવું। અરજી નકારી જાય તો શું કરવું? જો અરજી ગેરરીતિ નકારી હોય તો ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવી। જિલ્લા રજિસ્ટ્રાર, મુખ્ય રજિસ્ટ્રારને અરજી જરૂર હોય તો કોર્ટમાં રીટ અરજી પણ કરી શકાય। આમ રજિસ્ટ્રાર પાસે નકારી દેવાની સત્તા છે પરંતુ કાયદા અને પુરાવા વિના નકારી શકતા નથી। મિત્રો યાદ રાખો કે જન્મનું પ્રમાણપત્ર એ તમારા પાયાનો દસ્તાવેજ છે જેથી તેમાં સુધારો વહેલી તકે કરાવી લેવો હિતાવહ છે। જો તમને આ પ્રક્રિયામાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો। જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરો અને આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર। ફરી મળીશું નવા લીગલ વિડીયો।
છે.